आत्यंतिक जीव मुक्ति करन बंदो अक्षर ब्रह्म गुणातीत जेहि रूप दुअन ताहु प्रकट पर ब्रह्म सदा एकांतिक धर्म धरन बेचरत या भुवि आज ब्रह्म स्वरूप हरि प्रकट तन प्रमुख जी महाराज बंदौ जेहि मम गुरु चरण बंदौ जेहि मम गुरु चरण। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। श्रावण मास निमित्तेनी श्री स्वामिनारायण चरितमानस ग्रंथनी आ पारायणना प्रथम 2 દિવસમાં આપણે ગ્રંથનો પરિચય પછી ગ્રંથનું નામ કઈ રીતે સાર્થક છે અને ગ્રંથની અંદરથી પણ આપણે નીલકંઠ વર્ણીનો ગૃહત્યાગ માણી રહ્યા છીએ। એ ગૃહત્યાગ પણ કઈ રીતે વિશ્વના ઇતિહાસની અંદર અદ્વિતીય છે વિવિધ કારણોસર આપણે જોતા હતા। એમાં પહેલું કારણ આપણે જોયું નીલકંઠ વર્ણી પોતે સ્વતઃ વૈરાગ્ય થકી સહજ વૈરાગ્ય થકી ઘર છોડીને નીકળ્યા છે। નીલકંઠનો કેવો ત્યાગી સ્વભાવ છે અહીંયા કવિ પોતે વાત કરે છે। નીલકંઠ અતિ ત્યાગી સ્વભાવ ભોજન રસ નહીં ચાહત કાહુ सब भोजन एक पात्र मिलावे जी मत स्वाद रहित उर भावे मिलन मिलही न मिलही नहीं कछु रोषा पर्ण भखी मानही संतोषा मुदित मना कबु जल पी लेवे कबहू वायु भखी कबहू वायु भखी मगन रहे वे शयन उठन बैठन सब रीति कहूँ वे मिलत नहीं असनीति। नीलकंठ अति त्यागी स्वभाव भोजन रस नहीं चाहत काहू धरती पर शय्या करे मृग छाला बिछाई नित्य काक निद्रा गहे यह व्रत कठिन कहाय। देह अनादर बरत रहे संग्रह मानत पाप त्याग उदासीपन उभय प्रकृति मूल धरियाप। नीलकंठ अति त्यागी स्वभाव। નીલકંઠ વર્ણીનો અતિશય ત્યાગી સ્વભાવ હતો। કેવો ત્યાગી સ્વભાવ? ભોજન રસ નહીં ચાહત કાહુ, કોઈ પણ પ્રકારના ભોજન રસની એમને ઈચ્છા જ નહોતી।
સબ ભોજન એક પાત્ર મિલાવે, જીમત સ્વાદ રહિત ઉર્ભાવે. જે કંઈ ભોજન એમને પ્રાપ્ત થાય એક પાત્રની અંદર મેળાવીને પોતે જમી લેતા, પણ કોઈ પણ પ્રકારના સ્વાદની અપેક્ષા એમને હતી નહીં. મિલહી નહીં કછુ રોષા, પોતાને મળે કે ન મળે એમાં એમને કોઈ ખેદ થતો નહીં, કોઈ રોષ થતો નહીં. પર્ણભખી માં નહીં સંતોષા, ન મળે તો પાંદડા ખાઈને પણ પોતે નિર્વાહ કરી લેતા. મુદિત મના કબુ જલ પી લેવે, પોતે પ્રેમથી કદાચ પાંદડા પણ ન મળે તો જળ પીને પણ ચલાવી લેતા. કબહું વાયુ ભખી મગન રહેવે. અહીંયા વાત કરી કે ક્યારેક તો જળ પણ ન મળે તો એ વખતે વાયુનું ભક્ષણ કરીને પણ વર્ણી પોતે રહેતા. મહારાજે પ્રથમના 29મા વચનામૃતમાં પણ આ વાત કરી છે કે અમે તો વાયુ ભક્ષણ કરીને પણ રહેતા. એવી રીતે જે આ ખાવા પીવાની રીત કહી, એવી રીતે સુવા બેસવાની પણ અહીંયા કવિએ રીત કહી. શયન ઉઠન બેઠન સબ રીતિ, કહું વે મિલત નહીં અસનીતિ. સુવા બેસવામાં પણ કોઈ પણ પ્રકારની એમને આસક્તિ નહોતી કે આવું જ જોઈએ તેવું જોઈએ. અહીંયા વાત કરી કે ધરતી પર શૈયા કરે, મૃગછાલા બિછાઈ. ધરતી ઉપર પોતે એક મૃગચર્મ પાથરીને જેની ઉપર જ શયન કરતા. નિત્ય કાક નિદ્રા ગહે, યહ વ્રત કઠિન કહાઈ. રોજ પોતે કાક નિદ્રા ગ્રહણ કરતા. કાક નિદ્રા અને હરણ ફડકો આ વિદ્યાર્થીના લક્ષણ છે, બ્રહ્મચારીના લક્ષણ છે. તો એ બધા જ ગુણ બ્રહ્મચારીએ નીલકંઠ વર્ણીએ પોતે ધારણ કર્યા હતા. દેહ અનાદર બરત રહે, સંગ્રહ માનત પાપ. દેહનો અતિશય અનાદર પોતે રાખતા હતા અને સંગ્રહ રાખવામાં તો પાપ માનતા હતા. તો આવો ત્યાગ અને સાથે સાથે જગત પ્રત્યે ઉદાસી, એ બંને પ્રકૃતિ, જે પોતાની મૂળ પ્રકૃતિ એક સહજ વૈરાગ્ય, એ નીલકંઠ વર્ણી લઈને ચાલ્યા છે. એટલા માટે પણ એમનો આ જે ત્યાગ છે વિશ્વના ઇતિહાસની અંદર અદ્વિતીય છે. બીજું કારણ આપણે જોઈએ શા માટે અદ્વિતીય. તો નીલકંઠ વર્ણી કયા હેતુસર નીકળ્યા છે એ આપણે હેતુ તપાસવો જોઈએ. વર્ણી લોકોના કલ્યાણ માટે પોતે નીકળ્યા છે. નાનપણથી જ ઘનશ્યામ મહારાજે તો પોતે એક નિશ્ચય કરી લીધો હતો. ચઢી પીપળે દીઠું પશ્ચિમ ભક્તો જુએ વાત. ચઢી પીપળે દીઠું પશ્ચિમ ભક્તો જુએ વાત. કહ્યું બધાને જાવું મારે, સુખ દેવાને કાજ. કહ્યું બધાને જાવું મારે, સુખ દેવાને કાજ. એકલે છોડ્યા ઘરને ગામ, ચાલ્યા વનમાં નીલકંઠ નામ. હમારા ભૈયે રમે ઘનશ્યામ, અમે ની નગરી ના રમતા રામ. ચઢી પીપળે દીઠું પશ્ચિમ ભક્તો જુએ વાટ. પોતે નાનપણથી જ પીપળાનું વૃક્ષ ત્યાં છપૈયાની અંદર હતું. આજે પણ આપણા ઘણા બધા મંદિરોમાં એ પ્રસાદી વૃક્ષના લાકડા છે, કાષ્ઠ છે. અક્ષરધામમાં પણ આપણે રાખ્યો છે જે પ્રસાદી મંડપમની અંદર. તો એ પીપળા ઉપર ચડીને પશ્ચિમ દિશામાં નીલકંઠ વર્ણી એટલે કે આ બાલપ્રભુ ઘનશ્યામ નાનપણમાં દ્રષ્ટિ કરતા કે બધા મુક્તો એ મારી વાટ જુએ છે, રાહ જુએ છે, મારે જવું જોઈએ. એટલે લોકોના કલ્યાણ માટે નીલકંઠ વર્ણી નીકળ્યા છે. આમ તો મુસાફરીના 4 પ્રકાર આપણે ગણી શકીએ. એક તો પિકનિક, આપણે બધા પણ પિકનિક કરવા માટે જતા હોઈએ છીએ ને. એમાં શું હોય, આનંદ તત્વ પ્રધાન હોય. લોકો મોજ મજા કરીને પાછા ઘર ભેગા થઈ જતા હોય, ભૂસું ભજીયા ખાઈને અથવા તો બીજું કંઈક એવું કંઈક ખાઈને, પોતાને જે મનગમતું હોય ખાઈને અને બધી મોજ મજા કરીને એ લોકો બધા પાછા આવતા હોય. તો એનું નામ પિકનિક કહેવાય. પણ એના કરતાં વધારે સારો પ્રકાર છે એ છે ટૂર, પ્રવાસ. પ્રવાસની અંદર કેવળ આનંદ તત્વ પ્રધાન નથી હોતું, એની અંદર જિજ્ઞાસા તત્વ પ્રધાન હોય છે. કંઈક આવું નવું જાણવાની, શીખવાની એવી કંઈક રુચિ સાથે માણસો અજંટા ઇલોરાની ગુફાઓ જોવા જતા હોય છે. કે પછી ત્યાં આગળ છે કે આગ્રાની અંદર તાજમહલ જોવા માટે પણ જતા હોય છે. કારણ કે એક જિજ્ઞાસા. પૂર્વે પણ બધા એવા મુસાફરો નીકળતા હતા, બધા ચાઇનીઝ અમુક મુસાફરો, તો ફાહિયાન
હ્યુએન સાંગ, આ બધા મુસાફરોએ પણ ભારતનો પ્રવાસ ખેડેલો છે. એવી રીતે માર્કો પોલો પશ્ચિમના દેશોમાંથી, એ પણ બધા વિશ્વ પ્રવાસીઓ આ બધા કહેવાય. સમગ્ર વિશ્વના પ્રવાસે આ બધા નીકળ્યા હતા, કારણ કે એક જિજ્ઞાસા અંતરની અંદર હતી કે બધું કેવું છે, વિશ્વ લાવો જોઈએ. આજે તો કરલો દુનિયા મુઠ્ઠી મેં, એટલે આજે વિશ્વનો પ્રવાસ કરવો હોય તો માણસ બહુ ઇઝીલી કરી શકે છે. બધું ટ્રાન્સપોર્ટેશન પણ એકદમ સુલભ છે. પણ એ જમાનામાં એવું ટ્રાન્સપોર્ટેશન નહોતું અને લોકો પગપાળા મુસાફરી કરીને આવી રીતે વિશ્વનો પ્રવાસ કરતા. તો પ્રવાસ એ વધારે સારો પ્રકાર છે પિકનિક કરતા, કારણ કે એમાં કંઈક જાણવાની માણસને ઈચ્છા હોય છે. પણ એના કરતાં વધારે સારો પ્રકાર છે યાત્રા, કારણ કે યાત્રાની અંદર ખાલી જિજ્ઞાસા નથી હોતી. જિજ્ઞાસા કરતાં પણ વધારે આગળનું એક પગથિયું, પોતાના કલ્યાણની ભાવના એની અંદર સમાયેલી હોય છે. એક ભક્તિ ભાવ ભગવાન પ્રત્યે એ એની અંદર સમાયેલો હોય છે. એટલા માટે જ ભારત વર્ષની અંદર યાત્રાનો પણ એટલો જ મહિમા છે. લાખો લોકો રોજ દર વર્ષે આપણે જોઈએ છીએ અમરનાથની યાત્રાએ જતા હોય છે. કેટલાય લોકો અહીંયા અંબાજી પણ યાત્રાએ આવતા હોય છે. હમણાં હવે ભાદરવી પૂનમ આવશે, કેટલા પદયાત્રીઓ છેક મુંબઈથી પણ ચાલીને આવનારા છે. એવી રીતે ત્યાં આગળ કચ્છની અંદર પેલો આશાપુરા માતાનો મઢ છે, તો ત્યાં આગળ છે કલકત્તાથી પણ આવનારા છે પદયાત્રીઓ. તો આવી રીતે લોકો યાત્રા કરવા માટે જતા હોય છે, કારણ કે એમાં પોતાના કલ્યાણની ભાવના રહેલી છે. તો એ વધારે સારો પ્રકાર ગણી શકાય. આપણા સંપ્રદાયની અંદર પણ યાત્રાનો એવો મહિમા છે. આપણે પણ પંચતીર્થી કરવા માટે જતા હોઈએ છીએ. પંચતીર્થી એટલે સોરઠની પંચતીર્થી વધારે પ્રસિદ્ધ એ છે. પછી બીજી કોઈ પંચતીર્થી હોય તો એની આગળ વિશેષણ લગાડવું પડે, દંઢાવ્ય દેશની પંચતીર્થી, મહેસાણા ને એની આજુબાજુ. તો એવી રીતે આપણા સંપ્રદાયમાં પણ આ પંચતીર્થીનો મહિમા છે. વિશ્વના દરેક ધર્મોની અંદર યાત્રાનો મહિમા છે. મુસલમાનો પણ હજ કરવા માટે જતા હોય છે. તો એવી રીતે આ યાત્રા એ વધારે સારો પ્રકાર છે. પણ નીલકંઠ વર્ણી જે રીતે મુસાફરી કરી રહ્યા છે ને, એ સૌથી ઉત્તમ પ્રકાર છે. એને વિચરણ કહી શકાય, યાત્રા નહીં. યાત્રાની અંદર તો ભક્તિ તત્વ પ્રધાન હોય અને પોતાના કલ્યાણની ભાવના હોય, પણ વિચરણમાં તો પરોપકાર તત્વ પ્રધાન હોય અને બીજાના કલ્યાણની ભાવના રહેલી હોય છે. આજની તારીખે પ્રમુખ સ્વામી મહારાજ પણ જે કરી રહ્યા છે, આ કરી રહ્યા છે વિચરણ, પરોપકાર માટે, કેવળ આપણા ઉપર ઉપકાર માટે પોતે આ વિચરણ કરે છે અને આપણા કલ્યાણની ભાવના એની અંદર રહેલી છે. નીલકંઠ વર્ણી પણ એવા જ હેતુસર પોતે નીકળ્યા છે. નીલકંઠ વર્ણી નાના હતા, બાલપ્રભુ ઘનશ્યામ, એ વખતે અયોધ્યામાં પોતાના ઘરની પાસે એક શિવાલય હતું અને શિવાલયની અંદર એક દેવી બક્ષ કરીને ભાવિક હતો. રોજ દર્શને આવે અને ગાલ વજાડીને શંકરની સ્તુતિ કરે. મહારાજે આ પ્રસંગને અંત્યના 14મા વચનામૃતમાં પણ સંભાળ્યો છે. અને શંકરની સ્તુતિ કરીને કેવી પ્રાર્થના કરે, લોકો પણ કેવી પ્રાર્થના કરતા હોય છે, વિચારવા જેવું છે. હે શંકર ભગવાન, આ જન્મે તો તાંબુ ખાઈ ખાઈને મરી ગયા, તો પણ યથાર્થ વિષય ભોગવવાનું સુખ આવતું નથી. મન મૂકીને, લાજ મૂકીને વિષય ભોગવી શકાતા નથી. તો મને જન્મો જન્મ લંબકરણનો અવતાર દેજો, કે જેથી સુખેથી હું આ વિષયો ભોગવી શકું. કારણ કે લંબકરણ હોય તો એને કોઈ પણ પ્રકારની લજ્જા હોય નહીં. એક હરિભગત હતા, એણે આ કંઈક વાંચ્યું હશે અધકચરું, તો એ ભગવાનની આગળ પ્રાર્થના કરવા માંડ્યા કે મને લંબકરણનો અવતાર દેજો. બીજા કોકે સમજાવ્યું, ભાઈ લંબકરણ એટલે શું, તને ખબર છે? પેલો કે આ તો મહારાજે કહ્યું છે ને પ્રાર્થના કરવાનું, પણ મહારાજે કયા સંદર્ભમાં કહ્યું છે તો તમે જુઓ. લંબકરણ એટલે જેના લાંબા લાંબા કાન છે એવો ગધેડો. ગધેડાનો અવતાર પેલા એ માગ્યો છે, કારણ કે લાજ શરમ બધું નેવે મૂકીને વિષયો ભોગવી શકે, આનંદ માણી શકે. એટલે એ ના, હકીકતમાં તો મહારાજે ત્યાં તો એને સાવ તુચ્છ ગણાવ્યું છે કે આપણે કોઈ પણ પ્રકારની સાધના નહીં કરીએ તો પણ બીજા જન્મોની અંદર પણ આ સ્ત્રી વગેરે વિષયો તો આપણને બહુ ઇઝીલી પ્રાપ્ત થવાના છે. તો આવી રીતે મહારાજ તો સફાળા બેઠા થઈ ગયા, જાગી ગયા કે આવા જીવ છે સાવ અધમ કક્ષાના પામર જીવો. આવા દેવી બક્ષોને જગાડવા માટે નીલકંઠ વર્ણી પોતે નીકળ્યા છે. અને એ પણ ક્યારે નીકળ્યા છે અહીંયા કવિ વર્ણન કરે છે. સંવત 1849 સુધી દશમી તિથિ અષાઢ માસા. સંવત 1849 સુધી દશમી તિથિ અષાઢ માસા.
અષાઢ મહિનાની સુદ દશમે વર્ણી પોતે નીકળ્યા છે. એટલે કે દેવપોઢી એકાદશી જ્યારે દેવ પોઢતા હોય છે એના આગલા દિવસે નીકળ્યા છે. એ પણ સૂચક છે. નીલકંઠ વર્ણી પોતાના આ શા માટે એમણે આ તારીખે ગૃહત્યાગ કર્યો? આ ગૃહત્યાગ દ્વારા પણ આપણને સૂચવવા માંગે છે કે અનેકના અંતરની અંદર જે દેવ પોઢી ગયા છે એ દેવને જગાડવા માટે પોતે નીકળ્યા છે. આ પરોપકારનું કામ કરવા માટે પોતે નીકળ્યા છે. બધાનું કલ્યાણ થાય એના માટે એમણે આ કલ્યાણ યાત્રા કાઢી છે. તો નીલકંઠ વર્ણી જે હેતુસર પોતે નીકળ્યા છે, હેતુને જોઈએ તો પણ એમનો આ ત્યાગ વિશ્વના ઇતિહાસની અંદર અજોડ છે. બીજું કારણ આપણે જોઈએ કે સામે ચાલીને નીલકંઠ વર્ણી વનની વિકટ વાટ પકડે છે. પોતે ધાર્યું હોત તો કોઈ મઠ કે આશ્રમની અંદર પણ રહી શકત કે જ્યાં સુખેથી પોતાનો જીવન નિર્વાહ કરી શકે, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં. આજે અમે પણ સાધુ થઈએ છીએ તો અમારે કંઈ ખાવા પીવાની ચિંતા હોતી નથી. શું પહેરશું, શું ઓઢશું, ક્યાં રહીશું, કોઈ પણ પ્રકારની અમને ચિંતા નથી. કારણ કે આટલી મોટી સંસ્થા છે, BAPS સંસ્થા, એટલે કેવી રીતે ક્યાં જવું, કોઈ પણ પ્રકારની અમને ચિંતા નથી. તો નીલકંઠ વર્ણીએ પણ ધાર્યું હોત તો એવા કોઈ એકદમ સમૃદ્ધ મઠ હોત કે આશ્રમની અંદર પણ પોતે રહી શક્યા હોત. પણ એવું કંઈ એમણે પસંદ કર્યું નથી. સામે ચાલીને વિઘ્નોને એમણે સ્વીકાર્યા છે. સામે ચાલીને આપત્તિઓની સામે પોતે લડ્યા છે. એટલે આપણે કહી શકીએ કે લોકો માટે જે ઝેર પીવે એ નીલકંઠ. આમ તો એમનું નામ શું હતું? ઘનશ્યામ કે હરિકૃષ્ણ, હરિ વગેરે એમના નામ હતા. પણ નીલકંઠ એમનું નામ શા માટે પડ્યું? સામે ચાલીને આપણા સૌ માટે એમણે ઝેર પીધેલા છે, આ દુઃખો વેઠેલા છે. નીલકંઠ આમ તો શિવજીનું નામ છે. જ્યારે સમુદ્ર મંથન દેવો અને દાનવોએ કર્યું અમૃતની પ્રાપ્તિ માટે, અને એ વખતે અમૃત તો નીકળે એ પહેલા તો હળાહળ એકદમ કાતિલ કાલકૂટ ઝેર નીકળ્યું સમુદ્રની અંદરથી. હવે ઝેર નાખવું ક્યાં? આજની તારીખે પણ વૈજ્ઞાનિકોને પ્રશ્ન છે. પેલો જે આણ્વિક કચરો નીકળે છે ને, અત્યારે બધા એટોમિક રિએક્ટર બધા બને છે દુનિયાની અંદર ઉર્જા માટે, એટમ બોમ્બ બનાવવા માટે, બધા ઘણા બધા એના મલ્ટિપલ પર્પઝીસ છે. તો એનો પછી જે આણ્વિક કચરો હોય એ કચરો નાખવો ક્યાં? અંતરિક્ષમાં પણ નખાય નહીં કે ગમે ત્યાં નખાય નહીં. પૃથ્વીની અંદર ગમે તેટલો ઊંડો નાખે તો પણ પ્રશ્ન. એટલે એને એકદમ વેક્યુમ પેક કરીને પછી પૃથ્વીની અંદર ખૂબ જ ઊંડે દાટવો પડતો હોય છે. વચ્ચે પેલું ચેર્નોબિલની અણુભઠ્ઠી, એમાં સહેજ લીકેજ થયું હતું તો એમાં તો કેટલો બધો પ્રશ્ન થઈ ગયો હતો. તો આ કાલકૂટ ઝેર પણ એવું હતું. પૃથ્વી પણ એને જીરવવા માટે સમર્થ ના થઈ તો એને નાખવું ક્યાં? એ વખતે બધાને વિચાર આવ્યો કે આપણે શંકર ભગવાનને રાજી કરી દઈએ. શંકર ભગવાન પ્રસન્ન થઈને જો આ ઝેર પોતે ગટગટાવી જાય તો બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય આપણા. એટલે શિવજીની પાસે ગયા, શિવજીને વિનંતી કરી. શિવજીનું શું નામ છે? ભોળાનાથ. તરત ભોળા એટલે તરત રીઝી જાય થોડી વાતમાં. બીજું નામ છે સંસ્કૃત નામ આશુતોષ. આશુતુષ્યતિ સહ આશુતોષ. થોડીક વારમાં તરત જ જલ્દી એ રીઝી જાય, સંતોષ પામી જાય, રાજી થઈ જાય. તો એવી રીતે ભોળાનાથ પણ તૈયાર થઈ ગયા અને એમણે ઝેર પીધું પણ પેટમાં ના ઉતાર્યું. પેટમાં ઉતારે અને કંઈક પ્રશ્ન થાય, એમણે ગળાની અંદર વળી ધારણ કર્યું. તો એમનો જે કંઠ હતો એ નીલા રંગનો થઈ ગયો. ત્યારથી એમનું નામ પડ્યું નીલકંઠ. નીલહ કંઠ યસ્ય સહ, સંસ્કૃત નામ છે. તો આવી રીતે ત્યારથી શિવજી નીલકંઠ કહેવાયા. તો એવી રીતે ઘનશ્યામ પણ નીલકંઠ કહેવાયા, કારણ કે એમણે આપણા સૌ માટે ભૂખ, તરસ, કષ્ટો, શિયાળો, ઉનાળો, ચોમાસું એ બધા જ દ્વંદ્વો એ આપણા માટે સહન કર્યા છે. આપણા માટે સામેથી કષ્ટો એમણે સામે ચાલીને સહન કર્યા છે. મહાદેવજીને તો એકવાર આ ઝેર પીવાનું હતું, પણ નીલકંઠને તો ડગલે ને પગલે ઝેર પીવાનું હતું. કારણ કે મહાદેવજી એકવાર પી લીધું, ગળાની અંદર ધારણ કરી લીધું. નીલકંઠ વર્ણીએ તો 7 વર્ષ વિચરણ કરેલું છે અને પછી ગાદી આવ્યા પછી પણ વિચર્યા છે. ડગલે ને પગલે આપણા માટે તકલીફો, ભીડો એમણે સહન કર્યા છે. અને એકવાર લોકની અંદર છે ને ઝેર પી લેવું ને એ સહેલું છે, પણ ડગલે ને પગલે ઝેર પીવા ને એ તો બહુ અઘરું છે. એકવાર ઝેર પી લીધું એટલે સમાધાન થઈ જાય, પૂરું, ફેંસલો બોલી જાય, રામ બોલો ભાઈ રામ, ને પછી અગ્નિ સંસ્કાર થઈ જાય એટલે વાત પૂરી. તરત લોકો પણ બધા ભૂલી જાય. પણ ડગલે ને પગલે આ બધા માન અપમાન બધા સહન કરવા, તિરસ્કાર સહન કરવા, આ આપત્તિઓ સહન કરવી એ વધારે અઘરી વસ્તુ છે. પણ આ નીલકંઠ વર્ણીએ કરી બતાવ્યું છે. અને મહાદેવજીએ તો એ ઝેર કંઠની અંદર ધારણ કર્યું. પણ નીલકંઠ વર્ણીએ તો ઝેરને પચાવી લીધું છે. પોતે એ ઝેર એ પચાવી ગયા છે. ઝેર પચાવવું એટલે
પોતે જે કંઈ તકલીફ સહન કરી હોય ને, જે કંઈ ભીડો સહન કર્યો હોય, કષ્ટો વેઠ્યા હોય, એ વાત કદી પણ ન ઉચ્ચારવી ને કોઈની પણ આગળ ન કહેવી, એનું નામ ઝેર પચાવ્યું કહેવાય. આપણું છે ને બધાનું ઊંધું છે. થોડોક ભીડો પર પડ્યો હોય ને આપણને, તો પણ આપણે એને વધારીને કહ્યું કે જો મેં તો આટલું બધું સહન કર્યું. દાખલા તરીકે આપણે કંઈક મોડા આવ્યા હોઈએ કંઈક કામસર ઘરની અંદર, અને લગભગ રાતે 1-8 વાગ્યો હોય, અને આપણને કોઈક પૂછે કેટલા વાગે આવ્યા, લગભગ 1-2 વાગ્યા હશે. આપણે થોડું વધારીને કહીએ છે 1 કે 2 સુધી પહોંચી જઈએ. પણ ભગવાન કે ભગવાનના સંતની આ વિશેષતા છે. પોતે આપણા માટે જે કંઈ ભીડો વેઠે છે, જે કંઈ સહન કરે છે ને, કોઈ દિવસ પોતે હરફ સુદ્ધા ઉચ્ચારતા નથી. બધા જ ઝેર પચાવી જાય છે. નીલકંઠ વર્ણી વેશે શ્રીજી મહારાજે આટલું વિચરણ કર્યું, આટલો બધો ભીડો વેઠ્યો, પણ કોઈ દિવસ એમણે કહ્યું નથી કે મેં આટલો ભીડો વેઠ્યો. આ તો પરમહંસોએ, બધા મુક્તાનંદ સ્વામીને બધા સંતોએ બહુ પૂછ્યું હશે ને, ત્યારે એનો કંઈક લેશ એ એમણે કયો હશે ને એના પરિણામ સ્વરૂપે આપણને આટલા ચરિત્રો કંઈક જાણવા મળે છે. ને એમાં પણ ઘણા બધા પેલા મોહનદાસ ને બધા તો પાછળથી સાધુ થયેલા છે. એટલે એ મહારાજની સાથે ફર્યા હોય અને એમણે ચરિત્રો જોયા હોય, એટલે એના આધારે પણ ઘણા બધા ચરિત્રો મહારાજના આવા લખાયા હોય. બાકી મહારાજે કેટલો ભીડો વેઠ્યો એ તો આપણે કલ્પના કરી શકીએ એમ નથી. આગળ પણ ચરિત્રો માણીશું એ વખતે પણ આપણને સમજાશે. તો નીલકંઠ વર્ણીએ જે કંઈ ઝેર પીધા છે આપણા માટે, એ બધા પોતે પચાવી ગયા છે. સત્પુરુષોના જીવનમાં પણ આપણને જોવા મળે. યોગીજી મહારાજે પણ કેટલો ભીડો, કેટલા કષ્ટો એમણે સહન કર્યા છે, પણ કોઈ દિવસ એમણે કહ્યું નથી કે મેં આટલું તમારા માટે સહન કર્યું. એકવાર એમની જે પિંડીની અંદર એક ડાઘ હતો, એટલે સંતો ઘણીવાર એમને પૂછતા કે સ્વામી આ શેનો ડાઘ છે, આપ કહો. પણ યોગીજી મહારાજ મચક આપતા નહોતા. એકવાર એકાંત હતું, અને એ વખતે વિનુ ભગત એટલે કે મહંત સ્વામીને યોગીજી મહારાજે જ્યારે એમણે પ્રશ્ન પૂછ્યો કે આ શેનો ડાઘ છે, એ વખતે કહ્યું કે અમારા ગુરુ હતા વિજ્ઞાનદાસ સ્વામી. એ વિજ્ઞાનદાસ સ્વામી એકવાર ખૂબ જ આવેશમાં આવી ગયા ને એમણે સાણસીથી પગની પિંડીમાંથી આખો માંસનો લોચો ખેંચી કાઢ્યો. એટલે એકદમ અરેરાટી છૂટી ગઈ આ વિનુ ભગતને, મહંત સ્વામીને. અને મહંત સ્વામીએ પછી આખો જે આ પ્રસંગ યોગીજી મહારાજે કહ્યો હતો એનો કાગળ લખ્યો. કારણ કે બધા મિત્ર સંતો ત્યાં આગળ મુંબઈની અંદર રહેતા હતા, અભ્યાસ કરતા હતા યોગીજી મહારાજની આજ્ઞાથી. એટલે યોગીજી મહારાજનો આ મહિમા બધાને સમજાય એના માટે એમણે આખો કાગળ લખ્યો, આ પ્રસંગ લખ્યો. અને પછી યોગીજી મહારાજને કહ્યું કે આપ અહીંયા સહી કરી આપો. યોગીજી મહારાજ સહી કરી આપે એટલે એકદમ પાક્કો પુરાવો બની જાય. પણ યોગીજી મહારાજે જેવો એ કાગળ વાંચ્યો તરત જ ફાડી નાખ્યો. મહંત સ્વામીને બોલાવ્યા, પાણી આપ્યું કે આજથી ભૂલે ચૂકે પણ આ પ્રસંગ તમારે કોઈને કહેવાનો નહીં. આનું નામ સત્પુરુષ. ઝેર પીવે છે પોતે, તેમ છતાં પણ પચાવી જાય છે. કોઈને પણ કહેતા નથી કે મેં તમારા માટે આટલું સહન કર્યું. આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે બોલતા નથી કે મેં તમારા માટે આટલું બધું વિચરણ કર્યું, તમારા એક ના ઘરે હું પધરામણી આવી ગયો છું, તમારા માટે હું આટલા બધા પત્રો લખું છું, જે તમારો પત્ર આવે તરત જ મારો જવાબ આવે છે. આવો કોઈ તમને ગુરુ મળે આખા જગતની અંદર? સ્વામીના મુખે કોઈ દિવસ આપણે પોતાના વખાણ એ આપણને સાંભળવા મળતા નથી કે મેં તમારા માટે આટલું બધું કર્યું. પોતે જે કંઈ આપણા માટે સહન કરે છે એ બધું જ પોતે પચાવી જાય છે. તો અહીંયા નીલકંઠ વર્ણીની પણ વિશેષતા છે, ભગવાન અને સંતની વિશેષતા છે. પોતે જે કંઈ સહન કરે છે કદી પણ એ આપણને જણાવતા નથી. બાકી આપણે તો થોડી પણ તકલીફ પડી હોય તો એમ્પ્લિફાય કરીને એને જગજાહેર કરીએ. તો નીલકંઠ વર્ણીનો આ ગૃહત્યાગ અદ્વિતીય છે. એનું આ પણ એક કારણ છે કે સામે ચાલીને એમણે આપણા માટે આ ભીડો બેઠેલો છે. બીજું એક કારણ એ કે આટલી નાની ઉંમરે, માત્ર 11 વર્ષની ઉંમરે, અને આવા ઉમદા હેતુ સાથે, આખા વિશ્વના કલ્યાણની ભાવના સાથે ગૃહત્યાગ કરનારું દુનિયાની અંદર બીજું કોઈ છે નહીં. હજી આજની તારીખ સુધી કોઈ નથી. તો આ પણ નીલકંઠ વર્ણીનો આ ગૃહત્યાગ અદ્વિતીય છે, સિદ્ધ કરે છે. બીજું એક કારણ આપણે જોઈએ તો વર્ણી પોતે એકલા નીકળ્યા છે. એકલા નીકળવું બહુ અઘરું છે. બ્રહ્માનંદ સ્વામીએ પણ એમના ભજનની અંદર આ વાત નોંધી. ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે, ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે, વન પર્વત ઓળંગ્યા 10-20 બલિહારી, બલિહારી નવલ ઘન શ્યામની રે, ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે. ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે. માણસ એકલો ક્યારે જઈ શકે?
એના મનની અંદર જો ધ્યેય સ્પષ્ટ હોય ને કે આ હું જે કામ કરું છું એ ચોક્કસ કરવા જેવું છે, તો માણસ એકલો જાય. એ વગર એકલા કરવું ને બહુ અઘરું છે. આપણે પણ અહીંયા અત્યારે આ પારાયણમાં આટલી મોટી સંખ્યા થાય છે, બાકી કોઈ આવતું ના હોય, ખાલી એકલ દોકલ કોઈ આવતું હોય તો આપણને પણ આવવું અઘરું પડે કે જવા દો ને, કોઈ આવતું નથી ને શું જઈને કરવું ત્યાં આગળ. સુરતમાં એવું થતું હતું. સુરતમાં યોગીજી મહારાજે આજ્ઞા આપી ત્યાંના હરિભક્તોને કે તમારે રવિ સભા કરવી. પેલા લગભગ આશાભાઈ ને બધા હરિભક્તો હતા ત્યાં આગળ. ખાલી એક કે બે હરિભગત ભેગા થાય, બીજો કોઈ ત્રીજી વ્યક્તિ આવે નહીં. એટલે કંટાળીને પછી યોગીજી મહારાજને વાત કરી કે હવે આપ કહો તો હવે માંડી વાળીએ, બહુ બધાને કહીએ છીએ પણ કોઈ આવતું જ નથી, એટલે હવે કંઈ અમને પણ એવી શ્રદ્ધા રહી નથી. પણ યોગીજી મહારાજે બળ આપ્યું કે ના ગુરુ તમે કરો જ. થાંભલા હોય ને એને અક્ષર મુક્ત માનવા. જે થાંભલા હોય તો એને પણ એ પણ એક મેમ્બર જ છે સભાના. એવી રીતે તમારે સભા કરવી. અને યોગીજી મહારાજની આજ્ઞાથી સભા ચાલુ રાખી. તો અત્યારે જોઈએ છીએ સુરતની રવિ સભા આખા BAPS ની અંદર સૌથી મોટામાં મોટી રવિ સભા ત્યાં આગળ થાય છે. તો આવી રીતે એકલા જવું ને, અત્યારે તો મોટી સંખ્યા હોય એટલે જવું આપણને સહેલું પડે, પણ એકલા કામ કરવું બહુ અઘરું. એના માટે ધ્યેયની કેટલી સ્પષ્ટતા હોય ત્યારે માણસ પોતે કરી શકે. અને નીલકંઠ વર્ણીને પણ ધ્યેયની એવી સ્પષ્ટતા હતી. આમ આપણે સેવા કરતા હોઈએ, બીજા બધા સેવા કરતા હોય તો એ જોઈને આપણે પણ હોંશે હોંશે જોડાઈ જઈએ એ સેવામાં. પણ કોઈ સેવા ના કરતું હોય ને આપણે એકલાએ કરવાની હોય તો એ વધારે અઘરું પડે. પણ નીલકંઠ વર્ણીને કેટલી હદ સુધી સમજાવ્યું હશે કે આ હું જે ધ્યેય સાથે નીકળ્યો છું એ ખરેખર એ કામ કરવા જેવું છે. અહીંથી આપણને કહ્યું હોય કે આ હાઈવે છે, હાઈવેમાં 2 કિલોમીટર તમે આગળ જાઓ અને ત્યાં આગળ પીપળાનું ઝાડ છે, અને પીપળાના ઝાડથી 10 ફૂટ દૂર તમે પશ્ચિમ દિશામાં ખોદશો, ત્યાં આગળ સોનાનો ચરુ દાટેલો છે. તો આપણે એકલા જઈએ કે 10 જણને લઈને જઈએ? આપણે એકલા જ જઈએ, કારણ કે આપણને ખબર છે કે એની અંદર ખરેખરો માલ છુપાયેલો છે, અને એ પણ અડધી રાતે જઈએ. તો અહીંયા નીલકંઠ વર્ણી પણ પોતે સમજીને નીકળ્યા છે કે આ હું જે કામ કરી રહ્યો છું એ ખરેખર કરવા જેવું છે. તો આવી રીતે નીલકંઠ વર્ણી જે પોતે એકલા નીકળ્યા છે, તો એની અંદર પણ આપણને જોવા મળે કે એમનો ગૃહત્યાગ અદ્વિતીય છે. કારણ કે આટલી નાની ઉંમરમાં આવી રીતે એકલા નીકળવું એ પણ અઘરું છે. સાથે પોતે જે ઋતુની અંદર નીકળ્યા છે, જે પરિસ્થિતિમાં નીકળ્યા છે, એ પણ બહુ અઘરું છે. એક તો અષાઢ મહિનો અને ભરપૂર હોય ચોમાસું, હવે એની અંદર નીકળવું એ વધારે અઘરું છે. આપણે પણ દિલ્હીની અંદર નીલકંઠ કી કલ્યાણ યાત્રા છે, IMAX ફિલ્મ બનાવી છે, એમાં નીલકંઠ વર્ણીનો ગૃહત્યાગ જોયો છે. જેવો ઘરની બહાર પહેલો પગ મૂકે છે ને એ વખતે જ મુશળધાર વરસાદ વરસતો હોય છે, ધોધમાર પડતો હોય છે. હવે આવી પરિસ્થિતિમાં કોઈ માણસ નીકળે નહીં. આપણને એમ થઈ જાય કે આજે નહીં કાલે નીકળશું, આજે ને આજે નીકળવું ક્યાં લખી દીધું છે. આપણે પણ કોઈ કામ કરવા માટે જતા હોઈએ અને ધોધમાર વરસાદ વરસતો હોય તો આપણને થઈ જાય કલાક રહીને જઈએ, રોકાઈ જતા હોઈએ. પણ નીલકંઠ વર્ણી પોતે આ ઋતુની સામે ચાલે છે. અહીંયા કવિ સુંદર વાત કરે છે. બરખારી તુ ઘન ગરજત ઘોરા, ચપલા ચમકત ચહકે મોરા, લહલહી બરસત ઝંઝાવારી, નિશા ભઈ ભીષણ અંધિયારી, લહલહી બરસત ઝંઝાવારી, નિશા ભઈ भीषण अंधियारी, यह अवसर हरि को मन भाया, गृह त्याग नहीं योग बनाया, यह अवसर हरि को मन भाया, गृह त्याग नहीं गृह त्याग नहीं गृह त्याग नहीं योग बनाया. बरखा ऋतु घन ગરજત ઘોરા, ચપલા ચમકત ચહેકે મોરા. વર્ષા ઋતુ એ પણ એકદમ જોરદાર ચાલતી હતી, અને એ વખતે લહલહી બરસત ઝંઝાબારી, એકદમ ઝંઝાવાત સાથે પવન ફૂંકાતો હતો અને આ વરસાદ વરસતો હતો. નિશા ભઈ ભીષણ અંધિયારી, એ વખતે અંધારી રાત પણ હતી. યહ અવસર હરિ કો મન ભાયા, આ અવસર નીલકંઠ વર્ણીને મન ગમ્યો અને ગૃહત્યાગ હિત યોગ બનાયા. અને ગૃહત્યાગ એમણે એ વખતે કર્યો. બાકી આવી પરિસ્થિતિની અંદર કોઈ કરતા કોઈ નીકળે નહીં. હરિલીલામૃત ગ્રંથની અંદર પણ વાત કરવામાં આવી છે. જ્યારે ચોમાસું જગતમાં થાય, ત્યારે
ત્યારે જન પર ગામન જાય, જાય વેપારી પરદેશ જેહ, આવે ઘેર ચોમાસે તો એહ, રાજા જીતવા જાય વિદેશ, વસે ચોમાસે આવી સ્વદેશ, જોગી પણ જ્યારે ચાતુર માસ, વસે એક સ્થળે સ્થિર વાસ, પંખી માળો રચી સ્થિર થાય, દૂર દેશ ચોમાસે ન જાય. જ્યારે ચોમાસું જગતમાં થાય ત્યારે જન પરગામ ન જાય, કોઈ બારગામ ન જાય. હમણાં આપણે જોયું, જાય વેપારી પરદેશ જેહ, આવે ઘેર ચોમાસે તો તેહ. જ્યારે વેપારી પણ વેપાર કરવા માટે પૂર્વે પરદેશ જતા, તો એ પણ ચોમાસા દરમિયાન તો પાછા આવી જાય ઘરની અંદર. એ પરદેશ જવાનું પસંદ ના કરે, કારણ કે એ જમાનાની અંદર નાવની અંદર બધી મુસાફરી કરવાની હોય, બધા ઝાંઝીબાર ને બધે જતા હોય, આફ્રિકા ને બધા દેશોની અંદર. તો આ ચોમાસા દરમિયાન તો ભયંકર ઝંઝાવાત ને વાવાઝોડા ને બધું આવતું હોય, એટલે તો મહાજોખમ કહેવાય, જવાય જ નહીં. હજી આજની તારીખે ચોમાસા દરમિયાન રેડ એલર્ટ એ આપવામાં આવે છે દરિયા કિનારે. કોઈ નાવિકોએ ત્યાં આગળ મત્સ્યોદ્યોગ માટે કે વેપાર કરવા માટે કેવી રીતે જવું નહીં, એવું હવામાન ખાતા તરફથી પણ એવી આગાહીઓ કરવામાં આવે છે. આપણા મહાભારત ગ્રંથની અંદર ખૂબ જ સુંદર વાત યુધિષ્ઠિરે કરી છે, અરે વિદુરજીએ કરેલી છે ધૃતરાષ્ટ્રને, કે અષ્ટમાસેન તત્કુર્યાદ યેન વર્ષાહ સુખમ ભવેત. આખા વર્ષનું ટાઈમ ટેબલ એમણે સમજાવ્યું એની અંદર, કે 8 મહિના દરમિયાન એવી રીતે કરવું કામ કે યેન, જેનાથી વર્ષાહ સુખમ વસેત, જેથી વર્ષા ઋતુ દરમિયાન આપણે સુખેથી રહી શકીએ. એટલે 8 મહિના દરમિયાન એવી રીતે બધું કમાઈ લેવું કે વર્ષા ઋતુમાં કંઈ ન થાય એ વખતે પણ સુખે રહી શકાય. તો આટલા બધા સુંદર વચનો, આવી સુંદર શિખામણો આપણા શાસ્ત્રોની અંદર પણ આપવામાં આવે છે. તો અહીંયા વેપારી પણ આ 4 મહિના દરમિયાન ક્યાંય પણ પોતે જાય નહીં. રાજા જીતવા જાય વિદેશ, વસે ચોમાસે આવી સ્વદેશ. રાજાને પણ બીજા રાજ્ય ઉપર ચઢાઈ કરવી હોય અને જીતવા માટે જતો હોય, એ પણ ચોમાસાની અંદર તો પાછો જ આવી જાય. એવી ઋતુ પસંદ ના કરે, નહીં તો એને હેરાન થવાનું થાય, એના પક્ષે વધારે ખુવારી થાય, તો એ પણ પસંદ ના કરે. જે બીજું વિશ્વયુદ્ધ હિટલર પોતે હારી ગયો, એનું એક મુખ્ય કારણ શું હતું? રશિયાની ઉપર એણે ભર શિયાળાની અંદર લડાઈ કરી. રશિયા હકીકતમાં એનું દુશ્મન હતું નહીં, રશિયા યુદ્ધની અંદર પણ સામેલ હતું નહીં, અને એ ભર શિયાળાની અંદર પાછું રશિયાનું સાઇબિરિયાનું ભયંકર ઠંડુ રણ, એની અંદર એણે 1 લાખના લશ્કરને મોકલ્યું. અને આ લશ્કરના મોટા ભાગના એના સૈનિકો એ શિયાળાની અંદર જ ઠૂંઠવાઈ ગયા. રશિયનો પણ બધા બહુ હોશિયાર હતા, પહેલા તો આવવા જ દીધું એનું સૈન્ય, ભલે ને આવતું જાય અંદર ને અંદર. અને પછી તો એ લોકોને એવી રીતે ઘેરી લીધા, તો પછી આ સૈન્યની અંદર બહુ મોટે પાયે એને પછી ખુવારી વેઠવી પડી. તો અહીંયા વાત કરી કે રાજા જીતવા જાય વિદેશ, વસે ચોમાસે આવી સ્વદેશ. આવી વિપરીત ઋતુની અંદર તો રાજા પણ પોતે ચઢાઈ કરવી પસંદ કરે નહીં. જોગી પણ જ્યારે ચાતુર્માસ, વસે એક સ્થળે સ્થિર વાસ. જે સાધુ પુરુષો હોય છે, મહાત્માઓ હોય છે, હજી આજની તારીખે આપણને જોવા મળે છે કે ચાતુર્માસ દરમિયાન તો એક જગ્યાએ જ પોતે રહેતા હોય છે સ્થિર થઈને. હજી આજની તારીખે આપણને છાપાની અંદર કે ઘણા બધા બેનર ને હોર્ડિંગ્સમાં પણ જાહેરાતો જોવા મળતી હોય છે કે ફલાણા મહાત્મા આ જગ્યાએ ચાતુર્માસ ગાળવાના છે, તો એમનો ધર્મ લાભ આ જગ્યાએ લેવો. એટલે બીજા બધા સંપ્રદાયોની અંદર, ધર્મોની અંદર આ એક રીતિ છે કે ચાતુર્માસ એક જ જગ્યાએ ગાળવાનો. પણ આપણા જ સંપ્રદાયમાં એવું છે કે ચાતુર્માસ દરમિયાન, આ શ્રાવણ મહિના દરમિયાન સંતો સ્પેશિયલ વિચરણ કરવા માટે નીકળે. શા માટે? તો નીલકંઠ વર્ણીના પગલે પગલે નીલકંઠ વર્ણી પોતે નીકળ્યા ભર ચોમાસે, તો એવી રીતે આપણા સંતો પણ ચોમાસાની અંદર વિચરણ કરવા માટે નીકળે છે. અહીંયા છેલ્લે વાત કરી, પંખી માળો રચી સ્થિર થાય, દૂર દેશ ચોમાસે ન જાય. પંખી હોય એ પણ આ ચોમાસું પસંદ ના કરે, એ પણ માળો રચીને સ્થિર થઈ જાય આ ચોમાસા દરમિયાન. તેમ છતાં પણ અહીંયા આપણે જોઈએ કે નીલકંઠ વર્ણીનું કેવું મનોબળ હશે, કેવી એમની નિર્ભયતા હશે કે સામે ચાલીને ઋતુના સામા પ્રવાહમાં પોતે ચાલે છે અને આ કષ્ટો વેઠવા પોતે તૈયાર થઈ જાય છે. તો આ રીતે પણ એમનો ગૃહત્યાગ એ અદ્વિતીય છે.
સાથે બીજું એક કારણ જોઈએ કે નીલકંઠ વર્ણીએ પોતાની સાથે કશું જ લીધું નથી, કંઈ પણ લીધા વગર પોતે વિચરણ કરવા માટે નીકળ્યા છે. હવે આ પણ બહુ અઘરું છે. આપણે તો ખાલી એક દિવસ માટે અહીંથી અમદાવાદ જવું હોય ને તો પણ આપણે આપણી સાથે કેટલું બધું લઈ લઈએ. એમાં પણ જો રોકાવાનું હોય એક નાઈટ તો સાથે બીજો ઘણો બધો સામાન પણ લઈ લઈએ. ભાથું પણ લઈ લે આમાંના કેટલાક તો કે રાતે ખાશું શું, ભાથું ના લઈએ તો ખાધા ખર્ચીના પૈસા તો હોય જ, ક્યાંક જઈને ખાઈ આવીએ આપણે. પણ નીલકંઠ વર્ણીએ આવી કોઈ ચિંતા કરી નથી કે હું શું ખાઈશ, હું શું પીશ, હું ક્યાં રહીશ, કેવી રીતે ઓઢીશ, હું ક્યાં સૂઈશ. કોઈ પણ પ્રકારની ચિંતા નીલકંઠ વર્ણીએ કરી નથી. સાથે સ્લીપિંગ બેગ લીધી નથી, પૈસા લીધા નથી, કે પછી કોઈ પણ પ્રકારનું ભાથું લીધું નથી, કંઈ પણ લીધું નથી. કંઈ પણ લીધા વગર નીલકંઠ વર્ણી પોતે નીકળ્યા છે. તો નીલકંઠ વર્ણી પોતાના આ ત્યાગ દ્વારા આપણને સમજાવવા માંગે છે કે તમારે પણ કોઈ પણ કાર્યની સિદ્ધિ કરવી હોય તો એના માટે તમારી જરૂરિયાતો ઘટાડજો. આપણી જરૂરિયાતો આપણે ઘટાડીએ તો પછી એનું બંધન ઓછું થાય અને આપણે વધારે સહેલાઈથી આપણી કાર્યની સિદ્ધિ એ પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. અને આ દુનિયાની અંદર પણ આપણને જોવા મળે છે કે જેણે જેણે પોતપોતાના ક્ષેત્રની અંદર વિરલ કાર્યો સિદ્ધ કરી બતાવ્યા છે તો એના જીવનમાં પણ આવી સાદાઈ આપણને જોવા મળે છે. જેમ કે આઇન્સ્ટાઈન, જેમણે વિશ્વનો 5000 વર્ષનો ઇતિહાસ માત્ર 50 વર્ષના ગાળાની અંદર બદલી નાખ્યો પોતાના સંશોધનો દ્વારા, પોતાની થિયરીઝ દ્વારા. આજે ઘણા બધા 26 વર્ષે પણ ગ્રેજ્યુએટ નથી હોતા, પણ આઇન્સ્ટાઈને માત્ર 26 વર્ષની ઉંમરે થિયરી ઓફ રિલેટિવિટી આપી દીધી જગતને, અને વિજ્ઞાન જગતની અંદર આખો ખળભળાટ મચી ગયો. અને આજની તારીખે પણ આ થિયરી ઉપર ઘણા બધા ઊંડા સંશોધનો થયા કરે છે. તો આવા આલ્બર્ટ આઇન્સ્ટાઈન, જેને ટાઈમ મેગેઝિને મેન ઓફ ધ મિલેનિયમ તરીકે પણ નવાજેલા છે, તો આ આલ્બર્ટ આઇન્સ્ટાઈનના જીવનમાં કેટલી બધી સાદગી. પોતાના ઘરની દિવાલ ઉપર કોઈ પણ જાતનું પેઇન્ટિંગ એ રાખતા નહોતા. આજે અમે સંતો પધરામણીએ જઈએ, ઘણા બધા હરિભક્તોના ઘરે જાત જાતના અને ભાત ભાતના પેઇન્ટિંગ એ જોવા મળે. ઘણા બધા તો હજારો રૂપિયા ખર્ચીને બધા પેઇન્ટિંગ લાવતા હોય. પણ આવા આલ્બર્ટ આઇન્સ્ટાઈન વિશ્વની એક મહાન વિભૂતિ કહેવાય, વ્યક્તિ કહેવાય, પણ એના ઘરની દિવાલ ઉપર એક પણ પેઇન્ટિંગ નહીં. એના ઘરની ફર્શ ઉપર એક શેતરંજી પણ નહીં, જે કાર્પેટ આપણે કહીએ. બાકી પરદેશની અંદર કાર્પેટ તો બહુ કોમન છે, પણ એ કે શું જરૂર છે, કંઈ જરૂર નથી. કોઈ દિવસ લાંબી બાઈનું શર્ટ એણે પહેર્યું નથી, કે એની કંઈ જરૂર નથી. હાફ સ્લીવ શર્ટ જ એમણે પહેરેલા છે. પગની અંદર બૂટ પહેરે પણ મોજા પહેરે નહીં, કે મોજાની શી જરૂર છે. અમેરિકન પ્રમુખ હતા એ વખતના થિયોડોર રૂઝવેલ્ટ, એને મળવા માટે પોતે ગયા હતા. તો એ વખતે પણ એમણે પગની અંદર બૂટ પહેર્યા હતા, પણ મોજા પહેર્યા નહોતા, કે કંઈ જરૂર જ નથી. તો આવી સાદાઈ સાથે આ મહાનુભાવ પોતે રહેલા છે. એવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલ, એમના જીવનમાં પણ આપણને સાદાઈ જોવા મળે. જ્યારે અંગ્રેજો ભારત છોડતા હતા એ વખતના છેલ્લા ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટન, એમણે એવી વાત કરી હતી કે ભારતના 565 રજવાડાઓ છે, એ બધાને એક કરતા ભારતને નાકે દમ આવી જશે, ઓછામાં ઓછા 10 થી 15 વર્ષ થશે. પણ આ વચનો આખા ઊંધા પાડી દીધા સરદાર વલ્લભભાઈ પટેલે. 10 થી 15 વર્ષની તો ક્યાં વાત કરવી, માત્ર 10 થી 15 દિવસની અંદર આ 565 રજવાડાઓને એક કરી દીધા. બધાનું વિલીનીકરણ કરીને આખું અખંડ ભારત એમણે સ્થાપી દીધું. માત્ર 2-3 રાજ્યોના પ્રશ્નો હતા, કાશ્મીરનો, પછી એવી રીતે ત્યાંના નિઝામનો અને જુનાગઢના નવાબનો. તો આ એ પ્રશ્ન હતા, એ પણ એમણે ખૂબ જ કુનેહથી બધા સોલ્વ કરી દીધા. તો આવા સરદાર વલ્લભભાઈ પટેલ, શાસ્ત્રીજી મહારાજના 4 હાથ એમના ઉપર હતા. શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી અને પાછા પોતાની આવી આપસૂજથી એમણે આવું દુષ્કર કાર્ય પાર પાડ્યું અને દેશની એક અદ્વિતીય સેવા કરી કહેવાય. પણ એવા સરદાર પટેલના જીવનમાં પણ કેટલી સાદાઈ. એમનું અહીંયા સરદાર પટેલ સ્મારક છે અમદાવાદમાં, ત્યાં આગળ પણ તમે જઈને જુઓ, એ પોતે જે લોટો વાપરતા ને અતિશય ગોબાયેલો છે ને બહુ જૂનો છે, તેવો લોટો પોતે વાપરતા. પોતે જે ઘડિયાળ વાપરતા એ પણ 30 વર્ષ જૂની હતી. અને સાથે સાથે પોતે જ્યારે ધામમાં ગયા એ વખત એમનું બેંક બેલેન્સ કેટલું હતું, માત્ર 237 રૂપિયા જેટલું હતું. એટલે આવા સરદાર વલ્લભભાઈ પટેલ, એમના જીવનમાં આટલી સાદાઈ હતી તો પોતે આટલું સારું કાર્ય એ કરી શક્યા. તો આપણને ઘણીવાર વધારે પડતી ઈચ્છાઓ છે ને એ જ મારી પાડતી હોય છે. વધારે પડતી ઈચ્છાઓ કેવી છે, ભાલના માદળિયા જેવી છે. અમે સારંગપુર રહીએ છીએ, નજીકમાં આખો ભાલ પ્રદેશ છે. ત્યાં પેલો રેતીનો દળ એવો હોય ને, વરસાદ પડે ને એટલે એવું થઈ જાય કે એની અંદર કોઈ જાય તો એકદમ ખૂંતી જાય, અને જેમ જેમ બહાર નીકળવા પ્રયત્ન કરે ને વધારે ને વધારે એની અંદર ખૂંદતો જાય.
એટલે આ બધી વધારે પડતી ઈચ્છાઓ પણ એવી જ છે. ઈચ્છાઓનો કોઈ દિવસ પાર આવવાનો નથી, પૂરી થવાની જ નથી માણસની. તો અહીંયા આપણને નીલકંઠ વર્ણી આ સમજાવે છે કે જેણે જેણે પોતાના જીવનમાં કંઈક કરી બતાવ્યું છે તો એના જીવનમાં આ સાદાઈ છે. યોગીજી મહારાજ કેવા આર્ષ દ્રષ્ટા પુરુષ, ક્રાંતિકારી વિચારસરણીવાળા કહેવાય. કારણ કે યોગીજી મહારાજે જે જે કર્યું છે ને એને લોકો હવે આજે અનુસરતા થયા છે. યોગીજી મહારાજે બાળ મંડળની સ્થાપના કરી, યુવક મંડળોની સ્થાપના કરી. એ આપણું જોઈને હવે બીજા સંપ્રદાયવાળાએ બાળ મંડળ શરૂ કરી દીધા. એ લોકોએ પણ યુવક મંડળોને બધું શરૂ કરી દીધું. યોગીજી મહારાજે નવ યુવાન ભણેલા ગણેલા યુવકોને સાધુ કર્યા. એ પણ એક જબરદસ્ત ક્રાંતિ હતી. બાકી તો સાધુ કોણ થાય? જે ભણ્યા ના હોય અને સરખો કઈ વ્યવહાર ના હોય એવા બધા સાધુ થાય, ઘર મોટી ઉંમરે સાધુ થાય. પણ આ તો એક નવજુવાન હોય અને સાથે સાથે ગ્રેજ્યુએટ હોય, ભણેલા ગણેલા હોય, એવાને યોગીજી મહારાજે સાધુ કર્યા. મહંત સ્વામીને બધા એ પહેલા હતા બધા સંતો કે જેમણે આવી રીતે ભણેલા ગણેલા હોય, નવયુવાન હોય ને બધા સાધુ થયા હોય. તો આવા યોગીજી મહારાજ આર્ષ દ્રષ્ટા પુરુષ, એમણે આ રવિ સભા શરૂ કરી. રવિ સભાનો પણ કોન્સેપ્ટ આપનારા યોગીજી મહારાજ. તો હવે બીજા સંપ્રદાયવાળા પણ એને અનુસરવા માંડ્યા છે. બધા એ લોકોએ પણ અઠવાડિક એ લોકોની પોતપોતાની સત્સંગ સભાને બધું શરૂ કરી દીધું છે. તો આવી રીતે આવા યોગીજી મહારાજ આર્ષ દ્રષ્ટા જેને ગણી શકાય, કેવા બુદ્ધિશાળી ગણી શકાય. પણ યોગીજી મહારાજના જીવનમાં કેટલી સાદાઈ. યોગીજી મહારાજની પાઘ એકવાર મહંત સ્વામીએ ધોવા માટે લીધી અને પાઘ જેવી ખોલીને ધોવા માટે તો એની અંદર ઘણા બધા કાણા નીકળ્યા. એટલે મહંત સ્વામીએ વાત કરી કે સ્વામી આ પાઘને ધોવાની રહેવા દઈએ, એને બદલે નવી જ લઈ લઈએ. યોગીજી મહારાજ કહ્યું પાઘ ક્યાં ના પાડે છે? પાઘ થોડી ના પાડવા આવવાની હતી. પણ યોગીજી મહારાજના જીવનમાં આવી સાદાઈ આપણને જોવા મળે. તો જેણે જેણે પોતાના જીવનમાં કંઈ પણ કરી બતાવ્યું છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ, એમના જીવનમાં પણ એવી જ સાદાઈ છે. આજે સ્વામી આટલી મોટી અબજોની સંસ્થાના પોતે પ્રમુખ કહેવાય, આટલો મોટો વ્યવહાર ચલાવે છે, પણ એમના જીવનમાં સંપૂર્ણ સાદાઈ. એક લેમ્પ ખોટો બળતો હોય તો જાતે સ્વિચ ઓફ કરી દે, તરત જ લેમ્પ બંધ કરી દે. એ શા માટે ઠાકોરજીના આવી રીતે પૈસા બગાડવા? તરત જ એમને પણ લાઇટ બંધ કરાવે ખોટી રીતે બળતી હોય, અને એવી રીતે સૂચના પણ આપતા હોય છે કે ખોટી રીતે એક પણ પૈસો બગડવો જોઈએ નહીં. આમ કરોડોના મંદિર કરે ઠાકોરજી માટે, ભગવાન માટે, કે પછી હરિભક્તો માટે પણ બધી રીતે પોતે ઘસાઈ છૂટે. એના માટે પોતે ધનની કોઈ પણ પરવા કરે નહીં, પણ સાથે સાથે પોતાના માટે એક ખોટો પૈસો ખોટી રીતે વપરાવો જોઈએ નહીં, એની પણ સંપૂર્ણ તકેદારી પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોવા મળે. આજે જે ધોતિયા પહેરે, ધોતિયું ફાટ્યું હોય તો તરત નવું લઈ લેવું નહીં. સેવક કદાચ નવું લઈ આવે ને તો પણ સેવકને ખખડાવી નાખે, પેલું લાવો, અને જે છે સાંધીને પોતે પહેરે. તો આટલી મોટી સંસ્થાના પ્રમુખ હોવા છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ એવી જ સાદાઈ એ આપણને જોવા મળે. તો નીલકંઠ વર્ણી એ પોતે પોતાની સાથે કંઈ પણ લઈને નીકળ્યા નથી. તો એમની સાદાઈમાંથી પણ આપણને આ વસ્તુ શીખવા મળે છે કે આપણે પણ આપણા જીવનમાં જો સાદાઈ રાખીએ, અપેક્ષાઓ ઓછી રાખીએ, તો વધારે સારી રીતે આપણા કાર્યની સિદ્ધિ કરી શકીએ. સાથે સાથે નીલકંઠ વર્ણી કંઈ પણ લીધા વગર નીકળ્યા છે એવું નથી. એમણે કંઈક પોતાની સાથે લીધું છે. એમણે શું પોતાની સાથે લીધું છે એનું અહીંયા કવિ વર્ણન કરે છે. ચારુ સુભગ સુંદર ધર્યો વર્ણી વેશ ભગવંત चिंतत चित्त में होत है अक्षर सुख ही अनंत देढ़ पहर रजनी अवशेषा एहि अवसर धारत बटुवेशा सित पट कौपिन धरी अवतारी तापर छौटी कच्छनी धारी आपनी कासत आगम सारा सो गुट का लिखी कंधई धारा राजत दाहिन कर जप माला गलकंठी तुलसी वृषलाला वाम हस्त महु दंड पलाशा पाव पहनिया छांडत खासा जल कमंडला धरि कर बाया
जल छानन पट नहीं बिसराया, शाल ग्राम जो बाल मुकुंदा, पूजत बटुआ वृष कुल चंदा, ताको कंठ लगावत लाला, दूसर कंध पे धरी मृगछाला, मुंज मेखला उपवित सोहे, भाल तिलक चंद्रक मन मोहे, नीलकंठ निज धारत नामा, तेज फुरत उर पूरन कामा। નીલકંઠ વર્ણી ભલે કંઈ પણ લીધા વગર નીકળ્યા, પણ અહીંયા કવિએ વાત કરી, એમણે એક તો શ્વેત કૌપિન ધારણ કરેલી છે, એના ઉપર શ્વેત વસ્ત્ર ધારણ કર્યું છે, અને અહીંયા વાત કરી કે આપ નિકાસત આગમ સારા, સ્વ ગુટકા લીખી કંદહી ધારા. પોતે સ્વહસ્તે સર્વશાસ્ત્રોના સાર રૂપે ગુટકો તૈયાર કર્યો હતો, એક શાસ્ત્રના સાર રૂપ એ પોતાના ગળાની અંદર ધારણ કર્યો છે. રાજત દાહીન કર જપમાલા, જમણા હાથમાં જપમાળા એમણે ધારણ કરી છે. ગલકંઠી તુલસી વૃષલાલા, કંઠની અંદર તુલસીની બેવડી કંઠી એમણે ધારણ કરી છે. વામહસ્ત મહુ દંડ પલાશા, ડાબા હાથમાં પલાશનો દંડ. પાંવ પહેન્યા છાંડત ખાસા, પગની અંદર એમણે જોડા પહેર્યા નથી. જલ કમંડલા ધરી કરે બાયા, ડાબા હાથમાં જળનું કમંડળ એમણે ધારણ કર્યું છે. જલ છાનન પટ નહીં બિસરાયા, અને જળ ગાળવાનું કપડું પોતે ભૂલ્યા નથી. શાલ ગ્રામ જો બાલ મુકુંદા, પૂજત બટુઆ વૃષકુલ ચંદા, શાલગ્રામ એને પણ સાથે લેવાનું ભૂલ્યા નથી. તાકો કંઠ લગાવત લાલા, પોતાના કંઠની અંદર એમને ધારણ કર્યા છે. દુસર કંધ પે ધરી મૃગછાલા, અને બીજા ખભા ઉપર એમણે મૃગચર્મ ધારણ કરેલું છે. મુંજ મેખલા ઉપવિત સોહે, મુંજ મેખલા ધારી છે, અને ઉપવિત એટલે કે જનોય પણ એમણે ધારણ કરેલી છે. તો આવી રીતે નીલકંઠ વર્ણી નીકળ્યા છે. આમ તો નીલકંઠ વર્ણીની પ્રકૃતિ કેવી, મહારાજે પ્રથમના 10મા વચનામૃતમાં કહ્યું કે અમારી તો એવી પ્રકૃતિ કે અમારી સાથે ભાર નામે એક રૂમાલ પણ અમને રાખવો ગમે નહીં. પણ ભલે રૂમાલ રાખવો ગમે નહીં, પણ શ્રીજી મહારાજે જળ ગાળવાનું કપડું એ રાખવું પસંદ કર્યું છે, કારણ કે મહારાજને ધર્મ એ વહાલો છે. જે આગળ પણ આપણે જોયું હતું એ ધર્મ મહારાજને કેટલો ઈષ્ટ છે. તો મહારાજે આ જળ ગાળવાનું કપડું ધર્મના પ્રતીક સમૂહ પોતે ગ્રહણ કરેલું છે. મહારાજ પોતે એકાંતિક ધર્મને લઈને નીકળ્યા છે. એકાંતિક ધર્મના 4 અંગ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ. તો આ ધર્મને પોતાની સાથે લઈને નીકળ્યા છે. પોતે સર્વશાસ્ત્રોના સારરૂપ ગુટકો એ પોતાના ડાબા હાથની અંદર રાખીને નીકળ્યા છે. તો આ સર્વશાસ્ત્રોના સારરૂપ ગુટકો છે એ જ્ઞાનનું પ્રતીક છે. તો પોતાની સાથે ધર્મ અને જ્ઞાન લઈને નીકળ્યા છે. અને સાથે સાથે વૈરાગ્યના પ્રતીક સમા પલાશ દંડ અને કમંડળ પણ પોતાની સાથે લઈને નીકળ્યા છે. એટલે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યને લઈને નીકળ્યા છે. અને વૈરાગ્ય, જે વૈરાગી હોય ને એના જીવનમાં કોઈ દિવસ ભક્તિ ના હોય. બહાર પણ ઘણા બધા સાધુ સંન્યાસીઓ અને મહાત્માઓ ફરતા હોય, વૈરાગ્ય ને બધું જ હોય, પણ ભક્તિ ઉપર તો ગુણાતીત સત્પુરુષની જ મોનોપોલી છે. એ અથવા તો આવા ભગવાન એમના જીવનમાંથી આપણને શીખવા મળે. તો આ ભક્તિ એમના જીવનમાં જોવા ના મળે બહાર સંન્યાસીઓ હોય. એકવાર યોગીજી મહારાજ ત્યાં ચેષ્ટા બોલતા હતા બધા સંતો હરિભક્તોની સાથે મુંબઈમાં. ચેષ્ટા પૂરી થઈ પછી રમેશભાઈ દવેને પ્રશ્ન પૂછ્યો યોગીજી મહારાજે કે આપણે તો આ ચેષ્ટા બોલ્યા, સંન્યાસીઓ શું કરતા હશે? સંન્યાસીઓને તો કઈ ચેષ્ટા બોલવાનું હોય નહીં, અલખ નિરંજન, બસ અહમ બ્રહ્માસ્મિ કરીને પડી રહેતા હોય. એટલે આ ભક્તિ એ જોવા ના મળે. પણ નીલકંઠ વર્ણીના અંતરની અંદર ભક્તિ પણ હતી, અને એટલા માટે જ ભક્તિના પ્રતીક સમી પોતાની નિત્ય પૂજા એ લેવાનું ચૂક્યા નથી. ઘણીવાર તો આપણે એક ગામથી બીજે ગામ જવાનું હોય તો નિત્ય પૂજા ઘણીવાર ઘણા ભેગા લઈ જતા નથી. આપણે બીજું બધું ભૂલી જઈએ ચાલે, પણ પૂજા ભૂલીએ ને એ ન ચાલે. સ્વામી બાપાના શબ્દોમાં આપણે કહીએ કે પૂજાને આપણે કાપીએ ને તો આપણે કપાઈ જઈએ. એટલે ભગવાનની પૂજામાં આપણે કાપ મૂકવાનો હોય નહીં. તો નીલકંઠ વર્ણી પણ પોતાના જીવન દ્વારા ભક્તિ આપણને સમજાવે છે. પોતે તો શાલગ્રામ, જે ભગવાનને પોતાના કંઠની અંદર, પોતાના હૈયે ધારણ કરેલા છે. તો આવી રીતે નીલકંઠ વર્ણી પોતે નીકળ્યા છે, એકાંતિક ધર્મને ધારીને પોતે નીકળ્યા છે. એટલે પોતાના જીવન દ્વારા એ આપણને આ સમજાવવા માગે છે કે
આપણે પણ આ એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો છે અને આપણને બધાને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવાના એક ઉમદા આશય સાથે જ નીલકંઠ વર્ણીએ આવી રીતે ગૃહત્યાગ કર્યો છે. તો આવી રીતે નીલકંઠ વર્ણીએ ગૃહત્યાગ કર્યો અને એ વખતે બીજી બાજુ અયોધ્યાની શી હાલત થઈ, અયોધ્યાની પણ એવી કરુણ હાલત થઈ, એનો ચિતાર પણ અહીંયા કવિ આપશે. તો એ ચિતાર આપણે આવતીકાલે કથાની અંદર માણીશું.